નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સેલ કન્વીનરોની નિમણૂક। વલસાડ તાલુકાના જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાવતા ધારાસભ્ય શ્રી દોલતભાઈ દેસાઈ। વલસાડ વડોદરા ઇન્ટરસિટીના મહિલા કોચની બેઠક વ્યવસ્થા અંગે ફરિયાદ। વલસાડ શહેરના નગરપાલિકા દ્વારા રસ્તા રોકતા લારી ગલ્લા જપ્ત કરાયા। એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશ ચૌહાણનો બળાપો, દંડ વધારો તો લારી ગલ્લાવાળા સુધરે। સત્યનો પડઘો, જનસેવા કેન્દ્રમાં દસ્તાવેજીકરણ માટે 5 નવા કમ્પ્યુટર સિસ્ટમ મૂકવામાં આવ્યા। આરામ માટે એક પત્રનો શેડ પણ ઊભો કરવામાં આવ્યો। વલસાડ બસ ડેપો પર નશામાં ચકચોર મહિલા દલાલે રમખાણ મચાવતા કન્યા વિક્રય નેટવર્કનો પર્દાફાશ। અબ્રામા સાંઈ બાબા મંદિરનો ચોથો પાટોત્સવ। ધરમપુર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, રસ્તા પાણીના પ્રશ્નો ઉપર ચર્ચા ઉગ્ર બની। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાની નગરપાલિકાના જુદા જુદા સેલ કન્વીનરોની નિમણૂક કરવામાં આવી હતી। વલસાડ જિલ્લા ભાજપ પક્ષ દ્વારા આજરોજ વલસાડ જિલ્લાની નગરપાલિકા સેલ કન્વીનરોને હોદ્દા ફાળવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાની નગરપાલિકાના સેલ કન્વીનર તરીકે માજી નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ જે કિશનભાઈ રાણા અને સહકાર સેલ કન્વીનર તરીકે હર્ષદભાઈ મોહનલાલ પટેલ તથા રમતગમત સેલ કન્વીનર તરીકે કૃણાલ કુમાર અનિલભાઈ પટેલ તેમજ ડોક્ટર સેલ કન્વીનર તરીકે ડોક્ટર કે.સી. પટેલ, માજી આરોગ્ય મંત્રી તથા વલસાડ જિલ્લા ઉદ્યોગ સેલ કન્વીનર મુકેશસિંહ રાજેન્દ્રસિંહ ઉર્ફે બચુભાઈ ઠાકુર તથા જિલ્લા માલધારી સેલના કન્વીનર રાજાભાઈ ખાંડાભાઈ આહિરની નિમણૂક કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાના વહીવટી તંત્રને સુદૃઢ તેમજ વધુ લોકાભિમુખ બનાવવા માટે તાલુકા કક્ષાના જનસેવા કેન્દ્રોનો શુભારંભ કરાયો છે। આ જનસેવા કેન્દ્રો પરથી મહેસૂલ, પંચાયત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા વગેરે વિભાગોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન સાથે તાલુકા કક્ષાએ જે તે લાભો પૂરા પાડવામાં આવશે। વલસાડ જિલ્લામાં વલસાડ તેમજ કપરાડા તાલુકામાં જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે પૈકી વલસાડ તાલુકાના જનસેવા કેન્દ્રના કમ્પ્યુટરને ક્લિક કરીને લોકોપયોગી સેવાનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો। આ વિધિમાં જિલ્લા કલેક્ટર શ્રી પી ભારતી પણ જોડાયા હતા। આ વેળા ધારાસભ્ય શ્રી દોલતભાઈ દેસાઈએ લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કર્યા હતા। જનસેવા કેન્દ્ર ખાતે શરૂ થયેલી આ લોક ઉપયોગી સેવાઓ પૈકી સમાજ કલ્યાણ વિભાગની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ મેળવનારી મનીષાબેન છોટુભાઈ પટેલને જનસેવા કેન્દ્રની સેવાનો લાભ મેળવનારી પ્રથમ લાભાર્થી બન્યાનું ગૌરવ પ્રાપ્ત થયું છે। તેમને શ્રી દેસાઈના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયું હતું। ઉલ્લેખનીય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડભોઈ ખાતે કરવામાં આવેલ જનસેવા કેન્દ્રના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ વલસાડ ખાતે માણ્યું હતું। આ વેળા વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ, અધિક કલેક્ટર શ્રી પી.બી. બ્રહ્મભટ્ટ, નાયબ નિવાસી કલેક્ટર શ્રી ગુણવંતસિંહ સોલંકી, પ્રાંત અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, વલસાડના તાલુકા વિકાસ અધિકારી શ્રી એ.કે. કલસરિયા, અગ્રણી શ્રી પ્રકાશભાઈ આહિર, અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર, આજરોજ જનસેવા કેન્દ્રમાં શું એક્ટિવિટી કરવામાં આવી? આજે 28 તારીખ માનનીય મુખ્યમંત્રી શ્રી ડભોઈ ખાતેથી આખા ગુજરાતની અંદર એટીવીટી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એક્ટિવિટી આવું સેન્ટર ચાલુ કરે છે। આપણા વલસાડ જિલ્લામાં આજે વલસાડ તાલુકો અને કપરાડા તાલુકોનું એટીવીટી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। એકચ્યુઅલી જનસેવા કેન્દ્ર તો ચાલુ જ હતું, પણ એની અંદર નવા બીજા 5 વિભાગો, પંચાયત વિભાગ, ખેતીવાડી વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ વિભાગ, એમની પણ અમુક સેવાઓ છે એ અહીંયા આવરી લેવામાં આવી છે, જેથી કરીને અરજદારોને ખૂબ સરળતા રહેશે
કે અરજદારો ડાયરેક્ટ અહીંયા પણ અરજી કરી શકશે. અહીંયા આવેલી અરજીઓ જે તે વિભાગમાં મોકલી અને એની મંજૂરી કે પ્રોસેસ ત્યાં કરવામાં આવશે, પણ અહીંથી પછી પાછો નિકાલ પણ અહીંથી કરવામાં આવશે. એટલે એક જ સેન્ટર પરથી અરજદારોને પોતાની સેવાઓનો લાભ મળી શકશે. સર, આગળ ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઓનલાઈન પ્રક્રિયા જ્યારથી જનસેવા કેન્દ્રમાં લાદવામાં આવી છે ત્યારથી ઘણી વખત કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. જેમ કે ઘણી વખત જે અરજદારો અહીંયા આવે છે તેમને ઘણીવાર સુધી વેઇટ કરવું પડે છે, અથવા તો કમ્પ્યુટર ખોટકાય છે કે સર્વર ડાઉન થઈ જાય છે. એના કારણે અરજદારોએ જે પહેલાં જે પ્રક્રિયા ચાલતી હતી એના કરતાં વધારે ટાઈમ અહીંયા અત્યારે ઓનલાઈનમાં કાઢવો પડે છે. તો સર, આમાં શું એવી કોઈ તકલીફ આવશે ખરી કે એના માટે તમે પહેલાંથી તૈયાર છો? ના, એટલે આમાં તો બે ફાયદા થશે. એક તો જો કોમ્પ્યુટર કે જિલ્લા કક્ષાનું આ કેન્દ્ર છે એટલે હવે તો બધી ટેકનોલોજી પણ બહુ સારી રીતે વિકસી છે, એટલે એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે. ઉપરાંત અરજદારો છે જે તે વિભાગની કચેરીએ અરજી કરી શકશે, અહીંયા પણ કરી શકશે, એટલે એને ફેસિલિટી વધારે મળશે, એટલે લોકોની સુવિધામાં વધારો થશે અને તાલુકા કક્ષાએ જ આ સુવિધાઓ પ્રાપ્ય થશે. વલસાડ વડોદરા ઇન્ટરસિટીમાં મહિલા કોચમાં આવતી બેઠક વ્યવસ્થા માથાના દુખાવા સમાન બનતા આજે મહિલા કોચમાં મુસાફરી કરતી મહિલાઓએ આ અંગે ZRUCCના સભ્યના રાકેશ શાહને ફરિયાદ કરી હતી. વલસાડ વડોદરા ઇન્ટરસિટીમાં અપડાઉન કરનારાઓની સંખ્યા વધારે હોવાથી કેટલીક વખત મહિલાઓ માટે ફાળવવામાં આવેલો એક કોચ પણ ઓછો પડતો હોવાના કારણે વધુ એક કોચ મહિલાઓ માટે ફાળવવામાં આવે તેની માંગ છેલ્લા કેટલાય વખતથી કરવામાં આવી હતી. તેમ છતાં તે અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી. જો કે આ માંગણી સંતોષવાની વાત તો દૂર રહી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ માટે જે કોચ ફાળવવામાં આવ્યો છે જેમાં ઉપરના ભાગે આવતી બેઠક એટલી હદે ઉપર છે કે કોઈ મહિલા તેના પર બેસી શકે નહીં, કારણ કે માથું નીચે રાખીને જ બેસવું પડે, તેમજ કમરનો દુખાવો પણ ઉપડે તેવી પ્રકારની વ્યવસ્થા હોવાના કારણે આ મુદ્દે વલસાડ ખાતે ઇન્ટરસિટી પહોંચતાની સાથે અકળાયેલી મહિલાઓએ વલસાડ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. વલસાડ શહેર હાલ ટ્રાફિકના ભરડામાં સંપડાયું છે, જેમાંથી શહેરને બહાર કાઢવા પાલિકા દ્વારા વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે. તેમ છતાં થોડા જ સમયમાં સ્થિતિ પહેલાના જેવી જ થઈ જાય છે, જેના સંદર્ભે આજ રોજ ફરી એક વખત પાલિકા એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશ ચૌહાણ પોતાની ટીમ સાથે શહેરના જુદા જુદા રસ્તાઓ પર નીકળી રસ્તા રોકતી લારીઓને તેમજ પાલિકાની જગ્યા પર મૂકેલ ટેબલો તેમજ ઊભી કરવામાં આવેલ તરબૂચની હટડીઓને ઉઠાવી પાલિકામાં જપ્ત કરવાનું કામ હાથ ધર્યું હતું. જેમાં એક ફાસ્ટ ફૂડની દુકાનનું ટેબલ, એક સોડાની દુકાનનું ટેબલ અને કેટલાક એડવર્ટાઇઝના બોર્ડ સાથે કલ્યાણબાગ સ્થિત એક તરબૂચની દુકાન અને એક બંધ ચાની લારી સાથે સ્ટેડિયમ રોડ પરથી 7 અને શાક માર્કેટમાંથી એક ફ્રૂટની લારી અને શાક માર્કેટમાં પાલિકા પાર્કિંગમાં પોતાનો અડ્ડો જમાવીને બેસેલા 7 લસણની લારીઓને ઉઠાવી જપ્ત કરી હતી. પરંતુ એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશ ચૌહાણે કેટલાક બળાપો પણ ઠાલવ્યો હતો, જેમાં તેમના જણાવ્યા પ્રમાણે પાલિકાના પહેલાના ચીફ ઓફિસર જીગરભાઈ હતા. તે સમયે ₹500 નો દંડ હોય લારીવાળાઓ અને પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ગભરાતા હતા અને પાલિકાના નિયમોની અંદર રહી કામ કરતા હતા. પરંતુ હાલ ફક્ત ₹100 નો દંડ હોય લારી ગલ્લાવાળા ₹100 દંડ ભરી લારી છોડાવી ફરી પાછા હતા તેમના તેમ નિયમોને નેવે મૂકી રસ્તાઓ ઉપર નીકળી પડે છે. જો કે હાલના પ્રમુખે હવેથી ₹100 ના દંડ સાથે 3 મહિના સુધી લારી જપ્ત કરવાનું કહેતા હાલ કદાચ પરિસ્થિતિ સુધરે તેમ છે, એમ મહેશ ચૌહાણે જણાવ્યું હતું. ત્યારે હવે આવનારા દિવસોમાં એ જોવાનું રહ્યું કે આમ લારી ગલ્લા ઉચકોનો સિલસિલો ક્યાં સુધી ચાલશે અને શું ખરેખર વલસાડ શહેર ટ્રાફિકના ભરડામાંથી બહાર આવશે. વલસાડમાં ઠેર ઠેર ટ્રાફિકની તો સમસ્યા લોકો જોતા જ છે. પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે. એ લોકોની હાજરી 10 વાગે પૂરે એટલે 10 વાગ્યા પછી પોલીસ સ્ટાફ પણ નીકળે કે જ્યાં ત્યાં મોટી ગાડીઓ બધી પાર્ક કરેલી છે. એ લોકોને મજબૂત દંડ, હું તો કહું કે એવો દંડ ફટકારે કે બીજી વાર થોડીક તો સેન્સ આવે કે અહીંયા ટ્રાફિકની સમસ્યા નહીં થાય. એસટી ડેપો પાસે જે બી લારી ઊભી રહેતી છે તે તમામ લારી હવે હું રોજને રોજ ભરવાનો છું, કે જેના લીધે અકસ્માત થાય તેવી પરિસ્થિતિ બસ સ્ટેન્ડ પાસે સર્જાતી છે. ને અમારા પ્રમુખ સાહેબ રાજુભાઈ મરચાએ અને એન્જિનિયર સાહેબને અને મને નોટિસ પણ 2-1 વાર આપી છે કે તમે કામ કરતા નથી. આજ ફરીથી અમે બધું જ્યાં જ્યાં બી ટ્રાફિક હશે તે બધું બંધ કરશું. જે બી ઓટલા મર તેના પર ધંધો કરેલો છે એ રીતના મનીષનું કંઈ બહુ પાણીપુરીવાળું કંઈ બહુ મોટું ચાલતું હતું, તેનું બી ટેબલ ભરાઈ ગયું છે આજે. અને હંભે એક સોડાવાળો હતો, તેનું બી મોટું ટેબલ ભરી લીધું છે. જેટલી બી રસ્તામાં બહાર વસ્તુ મૂકશે કોઈ બી જનતા પરંતુ તમે હવે આગળ તમારા પગલાં શું રહેશે? તમે દર વખત આ રીતે જમા તો કરી લો છો લારી અને ગલ્લા પણ, પરંતુ ત્યારબાદ ખૂબ જ
ઓછા આપણે દંડમાં તેમને છોડી દેવામાં આવે છે. તો હવે આ વખતે આપનો શું પગલાં રહેશે? એમાં તો મારે હું કંઈ કહી શકું નહીં કે જે દંડનું જે હતી જ્યારે જીગરભાઈ પટેલ હતા ત્યારે 500 રૂપિયા દંડની એ કરેલી ત્યારે થોડુંક ટ્રાફિકમાં જરાક ગભરાટ પેસી ગયો હતો. હવે 100 રૂપિયા થયો. પણ રાજુભાઈ મરચાનું એવું કહ્યું છે કે 3 મહિના સુધી લારી આપવી નહીં અને પછી 100 રૂપિયા દંડ ભરીને લઈ લે એવું કંઈ ચાલતું છે. બનતા સુધી 90 દાડા સુધી તો લારી મળશે જ નહીં જે બી કંઈ. તો હવે આપનું શું રહેશે કે હવે આપ શાક માર્કેટમાં પણ જે રીતે ફરી પાછા પૂતળા ઊભા થઈ ગયા છે એમને પણ કાઢશો? બધું કોઈ પણ જાહેરમાં જેટલી જગ્યા ત્યાં ટ્રાફિક થાય ને અમારા પાર્કિંગ પ્લોટ ટોટલ ખાલી જ કરવા પડશે. હવે આ સ્ટેટમેન્ટ આપ આગળ પણ આપી ચૂક્યા છો, તો હવે આપ ખરેખર સખ્ત થશો કે પછી હતું તેવું જ રહેશે? નહીં, હું ખરેખર મારે પણ એવું છે કે હું એક નોકરી કરું છું જે મને એ આપેલી છે તેમાં મારે ટ્રાફિક દૂર કરવું જ જોઈએ. તેમાં ટ્રાફિક હવે હું દૂર કરીને જ રહેવા. પછી પોલીસ મારી હાથે હોય કે નહીં હોય, હું રોજ હવેથી આ બધું કામ કરવા રોજ નીકળીશ. સવારે 9 વાગ્યાથી નીકળીશ ને સાંજે બી નીકળીશ 5-1 વાગ્યા પછી. 6 વાગે મારી નોકરીનો ટાઈમ બંધ થાય છે, 6 ને 10.